નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત જિલ્લાના હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી. હજીરા AMNS કંપનીમાં હાઈ ટેમ્પરેચર ઉપર બની રહેલા લિક્વિડ મેટલની કોઇલ ફાટીને 4 કર્મચારીઓ ઉપર પડતા તેમના મોત નીપજ્યા હતા. હજીરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ લાગવાની સ્થિતિ અંગે તપાસ શરૂ કરી છે. વર્ષના અંતિમ દિવસે બનતી આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા દરમિયાન યોગ્ય સલામતી પગલાં ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તે ઉચ્ચ તાપમાન, દહનશીલ પદાર્થો અને ભઠ્ઠી જેવા જોખમી તત્વો સાથે જોડાયેલી છે. આ પ્રક્રિયા દરમિયાન ઊંચા તાપમાન અને દહન ગેસના કારણે સલામતીના કડક નિયમો જરૂરી હોય છે. આ લાગેલી આગ જેવી ઘટનાએ AMNS કંપનીની પોલ ખોલી છે. કંપનીના HRC ડિવિઝનમાં કોરેક્સ 2 પ્લાન્ટ છે, જેમાં ગતરોજ 4:30 વાગે આ પ્લાન્ટમાં હાઈ ટેમ્પરેચર વાળી કોઇલ ફાટી ગઈ હતી. ત્યારે 30 ફૂટ દૂર એલિવેટરનું કામ ચાલી રહેલા ધવલકુમાર નરેશભાઈ પટેલ, જેની ઉંમર વર્ષ 25 છે, ગણેશ સુરેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 28, જિગ્નેશ દિલીપભાઈ પારેખ, ઉંમર વર્ષ 38 અને સંદીપ અશોકભાઈ પટેલ, ઉંમર વર્ષ 25, તેઓના ઉપર આ ગરમ કોઇલ અને ધાતુ પડતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને મોતને ભેટ્યા હતા. आज AMNS इंडस्ट्रीज के कोरेक्स 2 प्लांट में एक एक्सीडेंट हुआ था, जिसमें लोहा बनाने वाली फर्नेस में रॉ मटेरियल ले जाने वाली एक ट्यूब अपने स्थान से हट गई थी और उसमें से रॉ मटेरियल बाहर आ गया था और नजदीक में वर्कर ले जाने वाली लिफ्ट में कुछ एक वर्कर थे. ये रॉ मटेरियल उस तरफ जाने की वजह से उनकी बर्न इंजरी से डेथ हुई. सर, कितने लोग थे? वो लोग कहाँ काम कर रहे थे? तो अभी किस तरीके से थे किधर? ये उस लिफ्ट में उस वक्त 4 लोग थे. इन 4 लोगों की डेथ हुई है और कोई इंजरी नहीं है या और कोई डेथ नहीं हुई है और इस दिशा में अभी तपास अभी आगे जाएगा. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.